નર્મદા જિલ્લામાં બપોર થતા કમોસમી વરસાદ. જિલ્લાના તમામ 6 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ. ગરુડેશ્વર, તિલકવાડા, નાંદોદ તાલુકામાં કમોસમી વરસાદ. સાગબારા, ચીખદા, ડેડિયાપાડામાં પણ માવઠું. એકતાનગર વિસ્તારમાં પણ કમોસમી વરસાદ. પીએમના આગમન પહેલા એકતાનગરમાં ધોધમાર વરસાદ. પીએમના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. તો 31 ઓક્ટોબર કે જે સરદાર જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે અને તે દરમિયાન પીએમ મોદી પણ આવનાર છે. અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. પીએમના આગમનને લઈ તૈયારીઓ થઈ રહી છે અને તેના દિવસ પહેલા જ આ પ્રકારે માવઠું કે જે રંગમાં પણ ભંગ પાડી શકે છે. વધુ માહિતી સાથે સંવાદદાતા કનક પણ ફોન લાઈનથી જોડાય છે. જે કનક, પીએમના આગમન પહેલા એકતાનગરમાં પણ માવઠું છે, શું વધારે વિગત? ખાસ કરીને આપણે જણાવી દઉં કે આજે નર્મદા જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણની વચ્ચે એકતાનગર જ્યાં વડાપ્રધાન આજે સાંજે 5 વાગે આવી પહોંચનાર છે તે સમયે હાલ મુસળધાર વરસાદ પડી રહ્યો છે, જેના પગલે વહીવટી તંત્ર ઉચાટભર્યા એમાં રહ્યા છે અને તંત્ર પણ આ વરસાદ ખમૈયા કરે તેવી આશ રાખીને બેઠું છે. કારણ કે વડાપ્રધાનનો કાર્યક્રમ જે 5 વાગે શરૂ થવાનો છે ત્યાર પછી વિવિધ લોકાર્પણ છે, જેની વચ્ચે વરસાદ વરસતા વરસાદના વિઘ્નથી ભારે અસમંજસ અને ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જી કનકસિંહ, માહિતી બદલ આભાર.